નમસ્કાર મિત્રો, જ્ઞાન વિશે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે અભયદાન એટલે શું અને અભયદાન આપણા જીવનમાં કેટલી જરૂરી છે અને અભયદાન કરવાથી કેટલો ફાયદો થાય છે તેના વિશે વાત કરવાના છે। તો પછી વધારે વાત ન કરતા જોઈએ આગળની વાત। મૃત્યુ આદિના ભયથી ભય પામેલા મનુષ્ય આગળ સોના મહોરોનો ઢગલો કરો તેના કરતાં એને અભયદાન આપવું એ જ મહત્ત્વનું છે। તમામ દાનમાં અભયદાન જીવનદાન સર્વશ્રેષ્ઠ છે। આમાં પણ ભેદભાવ હોવો ન જોઈએ। ભગવતી સૂત્રમાં કહ્યું છે કે જેના બારણા કોઈ પણ દુઃખી મનુષ્યને માટે સદાય સર્વદા ખુલ્લા હોય તે જ સાચો સાવક છે। કેટલાક કહે છે કે કુપાત્રને દાન આપવું છે શંકાઈના શસ્ત્રને તીક્ષ્ણ કરવા જેવું છે, માટે સુપાત્રે જ દાન કરવું યોગ્ય છે। પરંતુ અભયદાનમાં આ નિયમ અપવાદરૂપી છે। મોટર આદિના અકસ્માત સમયે કોઈ ઉપરથી પડી ગયો હોય કે દેવી આપત્તિઓ, ધરતીકંપ, અતિવૃષ્ટિઓ અને અનાવૃષ્ટિ આદિના સમયમાં સેવા કરવામાં પાત્ર કુપાત્રનો ભેદ જોવાનો અવકાશ નથી। દાન ધર્મની બાબતમાં આપણે વૃક્ષો પાસેથી શિક્ષા લેવી જોઈએ, કારણ કે તેની પાસે દશા વિશાના ભેદ નથી। પથ્થર મારનારને પણ એ વૃક્ષ કેવા મધુર ફળો આપે છે। આશ્રય લેનારને યથાશક્તિ આપીને મનુષ્યએ ઉદારતાના પાઠો શીખવવા જોઈએ। કોઈક કહે છે કે અમે મિલ માલિક કે નથી, અધિકારી નથી કે શ્રીમંત નથી, તો અમે કેવી રીતે દાન આપી શકીએ? એમ કહેવામાં આવ્યું છે કે ઢગલાબંધ ધનના કારણથી મનુષ્ય તવગર કહેવાતા નથી। દિલની ઉદારતાવાળા મનુષ્ય જ સાચો તવંગર છે। સુરેન્દ્રનગરની આગળ એક ગોદાવરી નામના એક ગામડામાં એક સાધુ આવ્યા। ત્યારે નદી તે સુકાઈ ગયેલી હતી, પણ તેમને ત્યાં 4-5 નાના નાના ઝરણાઓ જોયા। તેમણે ત્યાંના લોકોને પૂછ્યું કે આવા નાના નાના ઝરણાઓથી તમો બધા ગામ લોકોને ઉપયોગ પૂરતું પાણી મળી રહે છે? ગામ લોકોએ જવાબ આપ્યો કે આ ગામમાં 500 માણસોની વસ્તીને આટલા ઝરણાઓથી બરાબર પાણી મળી રહે છે, તો આ ઝરણાઓથી તો તમે નાના નથી ને? બુદ્ધિ, વિવેક અને ઉદારતા એ તો માનવના મુખ્ય ગુણો છે, માટે પ્રત્યેક મનુષ્યએ શક્તિ અનુસાર ઉદાર બનવું જોઈએ। એક એક વૃક્ષ રોપવાથી વિશાળ બગીચો બની જાય છે। એક એક ઈંટને જોડવાથી વિશાળ મકાન બની શકે છે। અન્નના એક એક કણથી ખેડૂત અન્નના ઢગલાઓ કરી દે છે। તેવી જ રીતે થોડું થોડું કરશો તો પણ તમે વિશાળ બની જશો। માટે નાનામાં નાના મનુષ્યએ પણ ઓછામાં ઓછું યથાશક્તિ દાન આપવાનો નિયમ સ્વીકારવો જોઈએ। હું તો પ્રત્યેક નવયુવાનોને કહીશ કે તમે પૈસાનો દુરુપયોગ નહીં કરતા, સમાજ અને ધર્મને માટે ધનનો સદુપયોગ કરજો। પર્યુષણ પર્વ આવી રહ્યું છે, તેમાં ખોટા ખર્ચા નહીં કરતા ધનનો વ્યાયામ સન્માન કરવાનો છે। જેમ આકાશમાંથી વરસાદ વરસે છે તેવી જ રીતે દાન ધર્મમાં પણ ઉદારતા દિલથી લોકોના દિલ વરસવા જોઈએ। वह धन ही क्या जो पड़ा रहे, धरती में गड़ कर चढ़ जाए। यहाँ बांधा जावे थैली में, यहाँ सदकों में छिप जाए। जो बंद तिजोरी में रहता वह रवण नहीं है, मिट्टी है। जो नहीं देश हित में आए वह धन धोखे की टट्टी है। कवि કહે છે કે જે ધન તિજોરીમાં કે પૃથ્વીમાં દટાઈને સડી રહ્યું હોય એને અમે ધન કહેતા નથી।
જે ધનનો દેશ ધર્મ અને સમાજના ઉત્થાન અર્થ સદુપયોગ થતો હોય તે જ ધન સાચું ધન છે. સડતા અને પડતા રહેતા ધનમાં અને માટીમાં શું ફરક છે? જ્યારે મહારાણા પ્રતાપ લડતા લડતા થાકી ગયા, પોતાના સૈન્ય ભૂખનું માર્યું છીન ભીન થવા લાગ્યું, ત્યારે ભામાશાહે 12 વર્ષ સુધી 25,000 સૈનિકોનું રક્ષણ થાય તેટલું ધન મહારાણાના ચરણોમાં ધરી દીધું હતું. સાધના સદુપયોગ સંબંધે રંગૂનમાં બનેલી એક ઘટના અમે અહીં રજૂ કરીએ છીએ. એ સમયમાં સુભાષબાબુ રંગૂનમાં હતા. દેશનું હિત કરવાની એમનામાં તમન્ના હતી, પરંતુ તેમની પાસે ધન ન હતું. આથી તેમના પ્રવચનમાં આવનારા લોકોએ એક નિશ્ચય કર્યો કે સુભાષબાબુને પહેરાવેલી પુષ્પમાળાનું લીલામ કરીને દેશના હિત માટે ધન પ્રાપ્ત કરવું. નિયમ પ્રમાણે એક દિવસ એ પુષ્પમાળાનો ચડાવો થવા લાગ્યો. કોઈકે એક તરફથી કહ્યું 1 લાખ, ત્યાં બીજી બાજુથી અવાજ આવ્યો 2 લાખ, ત્યાં ત્રીજી બાજુથી 5 લાખ અને ચોથી બાજુએ કોઈએ 7 લાખનો ચડાવો કર્યો. એટલામાં એ સભામાં એક ખૂણામાં ઊભેલા એક પંજાબી નવયુવાન બોલી ઉઠ્યો, 9 લાખ. આખી સભામાં મૌન છવાઈ ગયું. બધાય લોકોએ પંજાબી નવયુવાનની સામે ધારી ધારીને જોવા લાગ્યા. એનાથી આગળ કાંઈ કોઈ બોલી શક્યું નહીં. બધાય લોકોએ નવયુવાનને મનમાં ને મનમાં ધન્યવાદ આપી રહ્યા હતા. બીજે દિવસે પોતાનું ઘર-બાર, દાગીનાના નાવો, દુકાનો વગેરે વેચીને એ નવયુવાને 11 લાખ રૂપિયા એકઠા કરી લીધા અને એક માળાની કિંમતના બદલામાં તેણે સુભાષબાબુના ચરણોમાં ધરી દીધા. સુભાષબાબુને તપાસ કરાવતા માલુમ પડ્યું કે એ પંજાબી નવયુવાનને સ્ત્રી છે, બાળકો છે અને પરિવારના મનુષ્યો પણ છે. છતાં દેશ પ્રેમને માટે તેણે પિતાનું સર્વોચ્ચ સમર્પણ કરી દીધું છે. આથી સુભાષબાબુએ તેને 5 લાખ રૂપિયા પાછા લેવા માટે આગ્રહ કરવા લાગ્યા, પરંતુ તેણે એ રૂપિયા પાછા લેવાનો સાફ ઇનકાર કરી દીધો. ઉપરાંત એ બોલ્યા કે મેં જે આપી દીધું તે આપી દીધું, અને તે જ ક્ષણે સુભાષબાબુની મુક્તિ ફોજમાં જોડાઈ ગયો. આજે એનું નામ સુવર્ણ અક્ષરે અંકિત થયું છે. આ છે દાનનું વાસ્તવિક મહત્ત્વ. જે દાન આપવામાં હાથ ધ્રુજતા ન હોય તે જ વાસ્તવિક દાન છે. આજે દાન આપનારાઓ કોઈ વાર આપવાનું વચન આપે છે, પણ આપતી વખતે એ સંકોચ અનુભવે છે. કોઈક તો અનેક ધક્કાઓ પણ ખવડાવે છે. આવા દાનની કોઈ કિંમત નથી. બહેનો પણ સામાજિક ક્ષેત્રમાં ઘણું કરી શકે છે. હમણાં જ જે મહિલા મંડળની સ્થાપના થઈ છે તેમાં તમામ બહેનોએ જોડાઈ જઈને ભેદભાવ છોડી દઈને સેવાના કાર્યો ઉઠાવી લેવાનો સમય હવે આવી ગયો છે. સમાજના ઉદ્ધાન માટે પ્રત્યેક સાધકે પરપગ્રહનો ત્યાગ કરવાની ખાસ જરૂર છે. જો એમ નહીં થાય તો તમે જાણો છો તેમ 10મા ગુણ સ્થાનમાંથી લોભને લઈને નીચે પડવું પડે છે. ત્યારે આપણે તો 100 ગુણ સ્થાનોને પાર કરી સિદ્ધ દશા મુક્ત પદને પ્રાપ્ત કરવું છે. અને યાદ રાખજો કે ગિરનાર કે આબુ પર જવા માટે પણ વધારાનો સામાન તળેટીમાં મૂકી દેવો પડે છે. તો આત્માના ઉદ્ધાન માટે કેટલા પરિગ્રહણ ત્યાગની આવશ્યકતા પડશે. ધન્યવાદ.